તમે અને હું આપણે બધા ટ્રેનમાં બેઠા હશું, પણ શું તમને ક્યારેય ટ્રેનમાં બેસતા વખતે એવો વિચાર આવ્યો છે કે આ ભારતની સૌથી પહેલી ટ્રેન ક્યાં અને ક્યારે શરૂ થઈ હતી? એટલું જ નહીં, શું તમને એ ખબર છે કે છેલ્લા 158 વર્ષથી એક ટ્રેન જે છે એ ચાલી રહી છે ને અત્યારે પણ એ ટ્રેન પાટા પર દોડી રહી છે અને લોકો તેમાં મુસાફરી પણ કરે છે. હવે તમને પ્રશ્ન થતો હશે કે આવી સૌથી ભારતની જૂની ટ્રેન કઈ છે? તો એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને મારું નામ છે મેઘા. હવે ભારતની સૌથી જૂની ચાલતી ટ્રેન કઈ છે એ વિશે જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે જે આપણું ભારતનું રેલ નેટવર્ક છે ને એ વિશ્વનું સૌથી ચોથું મોટું રેલ નેટવર્ક છે. અને તમને એવું થતું હશે કે આ જે ઇતિહાસ છે હમણાં બન્યો છે, તો એવું નથી. આપણા ભારતીય રેલવેનો ઇતિહાસ ઘણો જૂનો છે અને આપણા ભારતીય રેલવેમાં ઘણી એવી ટ્રેનો છે જે 150 વર્ષ પહેલાં શરૂ થઈ હતી અને અત્યારે પણ પાટા પર દોડી રહી છે. હવે આ બધી વાત પહેલાં આપણે એ જાણી લઈએ કે ભારતની સૌથી પહેલી ટ્રેન ક્યારે અને ક્યાં શરૂ થઈ હતી. તો ભારતની સૌથી પહેલી ટ્રેન છે એ 13 એપ્રિલ 1853માં મુંબઈથી થાને વચ્ચે શરૂ થઈ હતી અને આ 35 કિલોમીટરનું અંતર કાપવા માટે આ ટ્રેને 1 કલાકથી પણ વધારેનો સમય લીધો હતો. હવે ભારતની પહેલી ટ્રેન ક્યારે અને ક્યાં શરૂ થઈ હતી એ તો આપણે જાણી લીધું, પણ શું તમને એ ખબર છે કે એક એવી ટ્રેન છે જે 158 વર્ષ પહેલાં શરૂ થઈ હતી અને અત્યારે પણ પાટા પર દોડી રહી છે અને તેને ભારતની સૌથી જૂની ચાલતી ટ્રેન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ ભારતની સૌથી જૂની ચાલતી ટ્રેનનું નામ છે કાલકા મેલ. આ જે ટ્રેન છે એ કોલકાતાના હાવડાથી લઈને હરિયાણાના પંચકુલાના જે કાલકા છે ને ત્યાંને સુધી કનેક્ટ કરે છે. આ જે ટ્રેન છે 1866માં શરૂ કરવામાં આવી હતી અને અત્યાર સુધી આ ટ્રેન જે છે પાટા પર દોડી રહી છે. હવે આટલા લાંબા ઇતિહાસમાં ટ્રેનનું નામ જે છે એ 3 વખત બદલાઈ ચૂક્યું છે. આ ટ્રેનની શરૂઆત ઈસ્ટ ઇન્ડિયા રેલવે મેલથી થઈ હતી, એ બાદ તેનું કાલકા મેલ નામ પાડ્યું અને અત્યારે 2021માં આ ટ્રેનનું નામ બદલીને નેતાજી ટ્રેન રાખવામાં આવ્યું હતું. એટલું જ નહીં, આ જે ટ્રેન છે ખાસ કરીને અંગ્રેજો માટે શરૂ કરવામાં આવી હતી. હવે આ જે અંગ્રેજો હતા એમને કોલકાતાને પોતાની રાજધાની બનાવી લીધી હતી, પણ આ કોલકાતામાં ઘણો તડકો પડતો હતો અને ગરમી તેમનાથી સહન નથી થતી. એટલા માટે ઉનાળુ વેકેશનમાં તેઓ આરામથી શિમલા પહોંચી શકે ને એટલા માટે આ ટ્રેનની શરૂઆત કરવામાં આવી હતી. જો કે ધીરે ધીરે આ ટ્રેન જે છે સામાન્ય નાગરિકો માટે પણ શરૂ થઈ ગઈ અને આ ટ્રેનનું નામ બદલાઈને કાલકા મેલ પડી ગયું હતું. એટલું જ નહીં, આ ટ્રેનનું ખાસ કનેક્શન નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે પણ છે. ઘણા લોકોને નહીં ખબર હોય કે 18 જાન્યુઆરી 1941ના રોજ જે નેતાજી સુભાષચંદ્ર બોઝ આ ટ્રેનમાંથી જ ગાયબ થયા હતા. તેમને અંગ્રેજોને ઉલ્લુ બનાવીને જે ધનબાદ છે તેના જંકશનથી આ ટ્રેન પકડી હતી અને ત્યાંથી જ તેઓ અચાનક ગાયબ થઈ ગયા હતા. એટલે જ 2021માં ટ્રેનનું નામ બદલીને નેતાજી સુભાષચંદ્ર બોઝ ટ્રેન રાખવામાં પણ આવ્યું હતું. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને જો તમને ઇન્ફોર્મેશન પસંદ આવી ને તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. સાથે જ અમને કમેન્ટ કરીને જણાવી પણ દેજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારી ચેનલ VTVgujarati.com સાથે જોડાયેલા રહેજો.